આ બાજુ એક પાત્ર વિરહમાન હતું તો બીજું પાત્ર એની માશુકાનું સાનિધ્ય માણવામાં મશગુલ હતું. રૂપલીનો સાથ આપતા એના બાને ચીમને ગુનેગાર ઠેરવી દીધા. એ જાણીબૂજીને ઓફિસેથી છૂટી દેવયાની સાથે બહાર નીકળી ગયો હતો. હવે આ શહેરમાં એને રોકવાવાળું કે ટોકવાવાળું કોઈ હતું નહીં. બંને છૂટીને સીધા કમાટીબાગ ગયા. કમાટીબાગમાં પ્રવેશી ડાબી બાજુ વળી થોડા અંદર ગયા અને એક એકાંત જગ્યાએ જઈને બેઠા. શહેરની વચ્ચોવચ આવેલી આ જાહેર જગ્યા હતી અને પ્રેમી પંખીડા માટે પોલીસ ગમે ત્યારે વિલન બનીને આવતી જેથી મર્યાદામાં બેઠા હતા. દેવયાનીની તો ઈચ્છા હતી સિંધરોડ કે મહી નદીના પુલમાં વાસદ છેડે જઈને બેસવાની, પરંતુ ચીમને ના પાડેલી. એનું મન થોડું ખીન હતું. દેવયાની આજુબાજુ નજર દોડાવતી બોલી, કેટલી ભીડ છે અહીંયા. તને આ જગ્યા કેમ ગમી? ચીમને ગંભીર બની જવાબ આપ્યો, દેવી આપને ક્યાં અહીંયા રોજ આવવું છે? આજનો દિવસ ચલાવી લે, થોડીવાર બેસીને મારા ઘરે જઈ થોડું કામ પતાવવું છે. ચીમને એના ઘર વિશે વાત કરતો જોઈ મનમાં 2-3 સવાલો થયા. દેવયાનીએ પૂછ્યું, તું આજે એ લોકોને વળાવવા કેમ ગયો નહીં? દેવયાનીને આવો સવાલ પૂછતી જોઈ પહેલા તો ચીમને એની સામે જોયું, પછી એના મુખારવિંદના ભાવ સમજતો હોય એમ બોલ્યો, તને મારા મમ્મી પાપાની ખેવના છે એ મને ગમે છે, પરંતુ એ લોકોને પેલી ગમાર સિવાય કોઈ દેખાતું નથી. ચીમનની વાત સાંભળી દેવયાનીના હોઠ મલક્યા અને મનમાં બબડાટ કર્યો, મને તો તારી એકની જ ખેવના છે, બાકી તારા સગલાંગનું જે થાય તે. એ ગમારોનો પનારો ના પડે એટલું સારું. દેવયાનીને વિચારતી જોઈ ચીમને પૂછ્યું, શું વિચારે છે? મને લાગણીહીન સમજે છે. ચીમનની વાત સાંભળતા જ ચીમનના જમીન ઉપર ઘાસમાં ખોડાયેલ હાથ ઉપર પોતાનો હાથ મૂકતા દેવયાની પ્રેમથી બોલી, હું તારા વિશે એવું ક્યારેય વિચારીશ નહીં. તારામાં સંવેદના છે એટલે તો તું મને સમજે છે, જે મને તારા પ્રત્યે કાતિલ બનાવે છે. આટલું બોલી દેવયાનીએ મસ્તીમાં આંખ મારી. ચીમનનું મન આજે બે બાજુ રમતું હતું, જેથી એ બરાબર પ્રતિભાવ આપી શક્યો નહીં. ચીમને સાવ ઠંડો જોઈ દેવયાની અકળાઈ ગઈ. એણે ચીમનના હાથ ઉપર વધુ જોર આપ્યું અને બોલી, કેમ કઈ પ્રતિભાવ આપતો નથી? પેલીની વિદાયનો શોક મનાવે છે કે શું? દેવયાનીના હાથનો વધારે પડતો દબાવ મહેસૂસ થતા ચીમને જમીન ઉપરથી હાથ લઈ લીધો. આ ક્રિયામાં દેવયાની એક બાજુ નમૂમ થતી રહી ગઈ. એણે ચીમનની સામે જોયું. દેવયાનીને એની સામે જોતા જોઈ ચીમનના હોઠ બોલવા માટે ફફડ્યા. એનો તો હું આજે ઉત્સવ મનાવીશ. આટલું બોલી એ દેવયાની સામે મસ્તીથી હસ્યો અને પછી ફરી બોલ્યો, મને મારા બા બાપુના વર્તનનું દુઃખ છે. દેવયાનીએ ટોક્યો, બા બાપુ નહીં, મમ્મી પાપા. દેવયાનીનું ટોકવું ચીમને ગમ્યું નહીં. એ બોલ્યો, તું મને બોલવા દે. આટલું બોલી એણે દેવયાની સામે ત્રાટક કરું. દેવયાની એની સામે મંદ મુસ્કુરાતી હતી. એ ગંભીર મુદ્રામાં આગળ બોલ્યો, મને એ વાતનો ખેદ છે કે મારી જનેતાએ મારી સાથે વાત કરવાની ના પાડી દીધી. હું તને છોડું પછી જ એ મારી સાથે વાત કરશે એવું એ કહીને ગઈ. આટલું બોલી એણે દેવયાની સામે આંખ ઝીણી કરી. દેવયાનીના મુખ ઉપર ભયના થોડા તરંગો હતા. દેવયાની સામેથી નજર હટાવી અચાનક ચીમને એની નજર આકાશ તરફ કરી અને જાણે આકાશ મારફતે એની બા સાથે સંવાદ સાધતો હોય એમ બોલ્યો, તને જોયા વિના અને મળ્યા વિના એ એવો નિર્ણય કેમ સંભળાવી શકે? એની નજર આકાશ તરફ જ હતી. એણે દેવયાનીના મુખના ભાવ જોયા નહીં. દેવયાનીના મુખ ઉપર વિજયનું હાસ્ય હતું. દેવયાની ચીમનના વળેલા ગોઠણ ઉપર હાથ મૂકતા બોલી, કદાચ એને શહેરની છોકરીઓ પ્રત્યે ચીડ હોય. એ લોકો ઓછા ભણેલા એટલે એના વિચારોને બંધ બેસતી એને જોઈતી હશે. દેવયાનીએ ચીમનના મનને ટપાર્યું. દેવયાનીની વાતથી ચીમનનું મન વધુ ખીન થયું. એ બોલ્યો, તો શું મારા વિચારોનું કંઈ નહીં? દેવયાનીએ મોકો ઝડપી લીધો. એ ચીમનના મનને સહેલાવતી હોય એમ બોલી, તારા મનને સમજી શકે એવી સમજણ શક્તિ એ લોકોમાં નહીં હોય. હું તને સમજું છું ને. પછી તારે કોની જરૂર છે? ચીમન બીજું કંઈ વિચારે નહીં એટલા માટે એણે બીજી વાત છેડી. ડિયર, હવે તો તું એકલો થઈ ગયો છો અને હવે આપણે એક થવાનો વારો છે. આટલું બોલી એને ચીમનની આંખોમાં આંખો પરોવી અને જાણે એને સંમોહિત કરતી હોય એમ બોલી, હમણાં તો આપણા લગ્ન શક્ય નથી, પણ આપણે લગ્ન વગર સાથે રહીએ તો? દેવયાનીની વાત સાંભળી ચીમને થોડું અચરજ થયું, પણ દેવયાનીનું બોલવાનું ચાલુ જ હતું. એ બોલી, તારું ઘર બંધ કરી દઈએ, કારણ વગરનું ભાડું ભરવું ને, અને તું મારી સાથે રહેવા આવી જા. પહેલા તો ચીમને અચરજ હતું, પરંતુ સાથે રહેવા આવી જા,
એવું દેવયાનીએ કહેતા જય છળી ગયો. એ ઉઠતા બોલ્યો, મારું ઘર બંધ કરી લગ્ન વગર તારી સાથે રહેવું કેવી રીતે શક્ય છે? આ સાંભળી દેવયાની એને બહેકાવતી હોય એમ બોલી, આ દુનિયામાં બધું શક્ય છે, ફક્ત ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને તને મારા પ્રત્યે અતૂટ પ્રેમ હોવો જોઈએ. આપણે કાનૂની સલાહ લઈને આગળ વધીશું. ચીમન દેવયાની સામે એકીટકે જોઈ રહ્યો. એ વિચારતો હતો, કેટલી હોશિયાર અને હિંમતવાળી છે. એને દેવયાનીને પ્યાર કરવાની ઈચ્છા થઈ આવી, પરંતુ એ જાહેર જગ્યાએ હતો એટલે મર્યાદામાં હતો. એને સંબંધોની મર્યાદા તો ક્યારની તોડી નાખી હતી. અચાનક ચીમને ઘડિયાળમાં જોયું અને સાથે અંધારું પણ ઢળતું હતું. બાગના નિયોન બલ્બ પણ ઝબૂક ઝબૂક થવા લાગ્યા હતા. ઘડિયાળમાં જોઈ ચીમન બોલ્યો, ચાલ હવે ઉઠીએ. દેવયાની તરત બોલી, હવે આપની વચ્ચે ક્યાંક કોઈ છે તો પછી શેની ઉતાવળ છે? ચીમન ઊભા થવાની તૈયારી કરતા બોલ્યો, અહીંથી આપણે સીધા મારા ઘરે જઈશું, ત્યાંથી મારી બાઇક અને થોડા કપડાં લઈને તારા ઘરે જઈશું. ચીમનની વાત સાંભળી દેવયાની હરખાઈ ગઈ. એ બોલી, હા હા, હવે તો તું દરેક રાતે મારો જ, પરંતુ ઘરે જવાની શી ઉતાવળ છે? થોડું ફરી લઈએ પછી બહાર જમીને જઈશું. ચીમન લગભગ ઊભો થઈ ગયો હતો. એ બોલ્યો, દેવી હું તારો જ છું, પરંતુ મારા ઘરની ચાવી આજે મારી નથી, એ આજે મારા નેઈબરની થઈ ગઈ છે. ચીમન આ મસ્તીના ભાવમાં બોલ્યો, પરંતુ દેવયાની સમજી નહીં. એ બાઘાની જેમ ચીમનને જોઈ રહી. ચીમને વાંકા વળી દેવયાનીને એક હાથથી ખેંચી ઊભી કરી અને બોલ્યો, ઘરની ચાવી મારી પાસે નથી, એ મારા પાડોશીને ત્યાં હશે, ત્યાંથી લેવા માટે વહેલું જવું પડશે. દેવયાનીએ વાત સમજતા ચીમને પાછળથી ધબ્બો માર્યો. ચીમને દેવયાનીના કમરે હાથ વીંટાળ્યો. દેવયાની રોમેન્ટિક મિજાજમાં આવી ગઈ. એણે પણ બીજો હાથ ચીમન પાછળ કમરે વીંટાળ્યો. બંને રાતના મધુર મિલનના સપના જોતા સ્કૂટર પાર્કિંગ તરફ ગયા. વિધિના લેખ કેવા છે? રૂપલી પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય એ રીતે દુઃખી થતી આ શહેર છોડીને એના પ્રેમીની વિરહની વેદનામાં જતી હતી, જ્યારે ચીમન અનૈતિક રીતે બીજી સ્ત્રી સાથે કેવી રીતે રહેવું એની ચર્ચા કરતો પોતાને ભાગ્યશાળી સમજતો, મધુર મિલનના સપના જોતો જતો હતો. રૂપલી જાંબલી ગામ પહોંચી ગઈ હતી. રૂપલીએ નવું જીવન સ્વીકારી લીધું હતું. શહેરની એકલવાઈ જિંદગી છોડી પહેલાની જેમ ગામથી જીવન જીવવા લાગી હતી. વડોદરા છોડીને આવી એને 1 મહિના જેવો સમય થઈ ગયો હતો. આ 1 મહિનામાં એક પણ દિવસ એવો ન હતો કે જેમાં એણે ચીમને યાદ કર્યો નહીં હોય. ઉદરમાં જ્યારે જ્યારે એની ગોપી હરકત કરતી ત્યારે એ ચીમને યાદ કરી લેતી. ક્યારેક એ એની યાદોમાં ચીમને પ્રેમ કરતી તો ક્યારેક એને શંકાની નજરે જોઈ એની ગોપી જ્યારે અંદર હરકત કરતી ત્યારે પેટ ઉપર હાથ ફેરવી ગોપીને સંબોધીને યાદ કરતી, તારા પપ્પા જેવી બનતી નહીં, તારા સવિતાબા જેવી બનજે. ક્યારેક ચીમનની યાદમાં આંસુ પણ સારી લેતી. આ 1 મહિનામાં એને સવિતાબેને સંભાળી લીધી હતી. એને એક પણ વાતનું ઓછું ના આવે એ રીતે એનું ધ્યાન રાખતા હતા. રૂપલીને એક પણ ભારે કામ કરવા દેતા નહોતા. શરીર હરતું ફરતું રહે એટલા માટે એ રૂપલીને સામેથી કહેતા, સોળી છોકરું જન્મતી વખતે જાજુ કષ્ટ ન પડે એટલે જરીક કાયમ કરતું રહેવું. સાથે એ ખાવા પીવાનું પણ પૂરું ધ્યાન રાખતા. ગીરની મોટી ઝૂલવાળી દેશી ગાયનું દૂધ તો ફક્ત રૂપલી માટે જ રહેતું. સવિતાબેન કહેતા એટલું રૂપલીએ ખાવું અને પીવું પડતું. વિરહની વેદનામાં રૂપલીએ જે તબિયત ગુમાવી હતી તે પાછી આવવા લાગી હતી. રોંઢે રૂપલી ફળિયામાં ખાટલા ઉપર બેઠી ચોખા સાફ કરતી હતી ત્યાં ફોનની રિંગ વાગી. સવિતાબેન ગાયને નિરણ નાખી, એને દોવાની તૈયારી કરતા હતા. ફોનની રિંગ સાંભળી સવિતાબેને રૂપલીને બૂમ પાડી, રૂપલી ફોન જોને, આ હારી સાંદરી આઈ જે ફટકી લાગે છે. રૂપલી જ્યારે નવી શહેરથી આવી ત્યારે ફોનની રિંગ વાગતી તો એવું લાગતું કે એનો ફોન હશે. એ જલ્દી દરવાજા પાસે જતી અને કોનો ફોન છે એ જાણવા મથતી, પરંતુ અત્યાર સુધી એનો ક્યારેય ફોન આવ્યો નહોતો. ક્યારેક એના સસરા ચીમન સાથે સામેથી વાત કરી લેતા. આજે એને ખાતરી હતી કે એનો ફોન નહીં જ હોય. રૂપલી ઊભી થઈ અને ફોનવાળા કમરામાં જઈ ફોન ઉચક્યો.